અમદાવાદની પ્રખ્યાત કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી સામે આખરે નોંધાઈ છે દુષ્કર્મની ફરિયાદ। પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે આઈપીસીની કલમ 374, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધાવીને અરજી કરી હતી। ત્યારે આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધાયો। રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છારોડીના કેડિલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ અને છેડતીનો બનાવ બન્યો હતો। ગુજરાત હાઈકોર્ટ તરફથી નીચલી કોર્ટમાં પણ આ બાબતે કાયદેસર સીઆરપીસી 156(3) નીચે ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું હોય એ અન્વયે એના સિટી કોર્ટના ગ્રામ્ય કોર્ટના હુકમને આધારે સોલા પોલીસ સ્ટેશનની અંદર સીઆરપીસી 156(3) નીચે ડૉક્ટર રાજીવ ઇન્દ્રવદન મોદી તેમજ જોન્સન મેથ્યુ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આઈપીસી 376, 354, 504 વગેરે મુજબની। અને આ કોમે આગળની તપાસ પીઆઈ આર.એચ. સોલંકીનાઓ ચલાવી રહેલ છે। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદી જે વિગત રજૂઆત કરેલી હતી કોર્ટમાં એ જ મુજબની ફરિયાદ ડ્રાફ્ટ કરી અને દાખલ કરવામાં આવેલી છે।